વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જલ્દીથી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન નંબર 10 જોઈશું। તો અહીંયા જુઓ, આપણને પ્રશ્ન નંબર 10 આપેલું છે કે નીચે આપેલી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો। તો અહીંયા જુઓ, આપણને જે સંખ્યા આપેલી છે આપણે એને કેમાં ગોઠવવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। ચડતા ક્રમમાં ગોઠવવાનું એટલે જે નાની સંખ્યા છે તેનાથી લઈને મોટી સંખ્યા સુધી, સૌથી પહેલા સૌથી નાની સંખ્યા, પછી એનાથી મોટી અને પછી સૌથી મોટી, એટલે એને આપણે શું કહીએ? ચડતા ક્રમમાં, નાનેથી મોટું। તો જુઓ, એમાં પહેલું આપેલું છે -3/5, -2/5 અને -1/5। તો આમાં તમે જોશો કે ત્રણેય પણ સંખ્યાઓના છેદ કેવા છે? છેદ એટલે નીચેની સંખ્યા, ત્રણેયના છેદ કેવા છે? સરખા છે, એક સમાન છે, અને અંશ કેવા છે? અલગ અલગ છે। છેદ સમાન છે એટલે અહીં આપણે લખશું, અહીં દરેકના છેદ કેવા છે? સમાન, સરખા છે। દરેકના છેદ સરખા છે, સરખા હોવાથી જે અંશ છે, અંશને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો આપણને જવાબ મળી જાય કે અંશને ચડતા ક્રમમાં ગોઠવતા અથવા તો ગોઠવવાથી આપણને જવાબ મળશે। તો જુઓ, અહીંયા આપણને શું કીધું છે કે છેદ તો સરખા જ છે, એટલે અંશ ઉપરની સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો આપણને જવાબ મળી જાય। એટલે આપણે -3, -2 અને -1 ને ચડતા ક્રમમાં ગોઠવવાના છે। તો -3, -2 અને -1, તેમાં સૌથી નાની સંખ્યા કઈ આવશે? -3। -3 કેવી થશે? સૌથી નાની સંખ્યા થશે, એટલે -3 છેદમાં પાછી કેવી થશે? સૌથી નાની સંખ્યા થશે। હવે પછી એનાથી મોટી, એટલે આવી રીતે એનાથી મોટી। તો હવે અહીંયા આપણે શું લખશું કે -3/5 એનાથી મોટી સંખ્યા કઈ થશે? -2/5 લખશું। અહીં આપણે લેસ ધેનની નિશાની કરશું, એટલે શું થાય કે આ જે પહેલી સંખ્યા છે એ નાની છે આ બીજી સંખ્યા કરતાં, પાછી આપણે લેસ ધેનની નિશાની કરશું, અને જે આ -1/5 છે તે લખશું કે -1/5 એ સૌથી મોટી સંખ્યા છે, કારણ કે -1 કેટલા છે? સૌથી મોટી સંખ્યા છે। તો આ જુઓ, આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો -3/5 ઇઝ લેસ ધેન 2/5 ઇઝ લેસ ધેન -1/5। તો આ જુઓ, પહેલા દાખલાનો જવાબ આવ્યો, એના પછી આપણે બીજો દાખલો જોઈએ। હવે જુઓ, બીજો દાખલો આપેલો છે 1/3, -2/9 અને -4/3। તો હવે આવા તમે જોશો કે ત્રણેયના છેદ કેવા છે? અલગ અલગ છે। છેદ અલગ અલગ છે એટલે આપણે આમાં લસા લઈશું, પણ બે છેદ જુઓ, 3 સરખા છે, 9 છે, એટલે 3 અને 9 નો લસા લઈશું। તો 3 અને 9 નો લસા બરાબર। તો હવે 3 અને 9 નો લસા કરીએ કે 3 અને 9 એનો લસા લેવો હોય તો પહેલા જુઓ, 2 વડે કોઈ પણ ભાગ નહીં ચાલે, 3 વડે લઈએ તો 3 × 3, 3 તેરીને 9। તો હવે જુઓ, પાછા 3 વડે ભાગ ચલાવશું એટલે 3 × 3, તો અહીં જુઓ 3 તેરીને 9, એટલે લસા કેટલો મળશે? આપણને 9 મળશે। એટલે લસા 9 મળ્યો, એટલે ત્રણેયના છેદમાં આપણે કેટલા કરવાના? 9 કરવાના, એટલે ત્રણેયના છેદમાં આપણે 9 લઈ આવવાના। તો 1/3 છે એને આપણે કેટલા વડે ગુણીએ? 3 ને કેટલા વડે ગુણીએ તો જવાબ 9 આવે? તો 3 વડે, 3 તેરીને 9, એટલે આપણે ઉપર પણ 3 વડે ગુણશું, નીચે જેટલા વડે ગુણીએ ઉપર એટલા વડે જ ગુણવાનું, એટલે 3 × 3, 3 તેરીને કેટલા થશે? 9 થશે, એટલે 3/9। હવે જે બીજી સંખ્યા છે -2/9, એમાં તો આપણને છેદમાં 9 આપેલા જ છે, એટલે એમાં આપણે કશું જ કરવાનું નથી, છેદમાં 9 છે એટલે છેદમાં 9 જ રહેશે। હવે જે -4/3 છે તો એને કેટલા વડે ગુણીએ તો આપણને જવાબ 9 મળે। તો આમાં પણ 4/3 છે, તો 3 ને 3 વડે ગુણીએ એટલે 9 આવે। હવે -4 ને 3 વડે ગુણશું, અહીં નીચે 3 વડે ગુણ્યા એટલે 4 તેરીને કેટલા થશે? 12, એટલે -12/9। તો અહીં તમે જોશો કે 3 સંખ્યા મળી, 3/9, -2/9 અને -12/9। તો અહીંયા તમે જોશો કે જે ઋણ સંખ્યા છે એ ધન સંખ્યા કરતાં કેવી હોય? નાની હોય, એટલે આ જે 3/9 છે એ સૌથી મોટી થશે। હવે આ -2/9 અને -12/9 એ બે સંખ્યા રહી, તો આ બંનેમાંથી કઈ મોટી થશે? તો આ બંનેમાંથી કઈ નાની થશે? તો આમાં જુઓ, જે માઇનસમાં ઊંધું હોય કે જે મોટી સંખ્યા હોય એ નાની થાય, એટલે -12/9 કેવા થશે? સૌથી નાના થશે, પછી n થી મોટા એટલે આપણે લેઝર ધેનની નિશાની લગાડશું। હવે પછી -2/9
હવે પાછા આપણે લેઝરધેનની નિશાની લગાવ. હવે જોવો અહીંયા છે આપણે લેઝરધેનની નિશાની કરી -3/9 લખશું. તો આ જોવો 3/9 આપણે જો કેવી થશે, સૌથી મોટી સંખ્યા થશે. હવે -12/9 કઈ સંખ્યા હતી તો તમે જોવો -4/3 હતી. પછી જે -2/9 છે તો તેવી ને તેવી જ આપેલી હતી એટલે -2/9 જ લખશું. અને આ જે 3/9 છે શું છે, 1/3. એટલે આપણો જવાબ શું થશે, -4/3 ઇઝ લેસ ધેન -2/9 ઇઝ લેસ ધેન 1/3. તો આપણો જવાબ આવ્યો બીજા દાખલાનો. હવે આના પછી આપણે દાખલા નંબર 3 જોઈએ. જો હવે ત્રીજો દાખલો આપેલો છે -3/7 -3/2 અને -3/4. તો અહીંયા તમે જોશો કે ત્રણેયના છેદ કેવા છે, અલગ અલગ છે. તો આમાં આપણે લસા લઈને ગણશો તો પણ તમારો જવાબ આવશે, ને આમાં તમારે અલગ રીતે ગણવું હોય તો પણ તમારો જવાબ આવશે. તો હવે જુઓ, તમે લસા લઈને ગણવું હોય તો પણ આવશે ને એના કરતાં અહીંયા બીજી પણ રીતથી તમે ગણી શકો છો. કે કારણ કે તમે અહીં જોશો કે આ ત્રણેયના જે અંશ છે એ કેવા છે, સરખા છે. ત્રણેયના અંશ સરખા હોય તો આપણે બીજી રીતથી પણ ગણી શકીએ. જેવી રીતે ત્રણેયના છેદ સરખા હતા તો આપણે ઉપરની સંખ્યાને જોઈને ગણ્યું હતું, એવી રીતે ત્રણેયના અંશ સરખા છે તો આપણે લખી શકીએ કે અહીં જે અંશ છે તે અંશમાં સંખ્યા કેવી છે, ત્રણેય સંખ્યા સમાન છે. એટલે અંશમાં સમાન ઋણ સંખ્યા છે. ત્રણેય કેવી છે, સરખી જ છે અને ઋણ સંખ્યા છે, સમાન ઋણ પૂર્ણાંક છે. હવે ઋણ પૂર્ણાંક છે અને ધન પૂર્ણાંક છે તેના માટે અલગ હોય. આમાં ઋણ પૂર્ણાંક છે એટલે શું થશે, તેથી જે અહીંયા નીચે છેદની સંખ્યા છે તે છેદની સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો આપણને જે નાની સંખ્યાથી મોટી સંખ્યા મળી જાય. એટલે આપણે છેદની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવશું, ગોઠવશું. તો અહીંયા તમે જોશો, અહીંયા આપણને અંશમાં આપણને ઋણ અપૂર્ણાંક એટલે ઉપરની બધી જ ઋણ પૂર્ણાંક આપેલી છે. એટલે આપણે શું કરશું કે છે નીચે છેદમાં જે છેદ છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવશું. જો આપણને ઉપર ધન આપેલું હોત તો આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવત, જેથી આપણને ચડતા ક્રમમાં મળે. પણ અહીંયા તો આપણે કેમાં ગોઠવવાનું છે, છેદની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો અહીંયા જોવો, આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો શું મળશે, જે સૌથી નાની સંખ્યા તો આમાં 7, 2 અને 4 એમાં સૌથી નાની સંખ્યા કઈ છે, 2. એટલે -3/2 સૌથી નાની સંખ્યા થશે, એનાથી મોટી એટલે લેસ ધેનની નિશાની લગાડીને લખશું કે -3/4. પછી સૌથી મોટી 7 થશે એટલે પછી આપણે લખશું -3/7. તો આ જોવો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો કે -3/2 -3/4 અને -3/7. તો જોવો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 10 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.